દેશમાં સગું નહીં કોઈ આપણું, એમાં દેશીડા કહેવાય ભાઈ. જૂનો આપણા ગઢિયામાં આવા દેશીડા જ હતા. હવે આ બધા સંગીતકારો થઈ ગયા, સંગીત વગર ગાય નહીં, એનો મજા ન આવે. આવી જાઓ ભાઈ હરી હરી. ભાઈ હા હમા પર હમા પર સા કળયુગ ની દેવ કહેવાય. આને માન આપવું પડે. લક્ષ્મણ ને જયારે મોરસા આવી ને ત્યારે જૂના બધા માંથી વનસ્પતિ લાવ્યા, પછી પાંદડા સોળે અને લક્ષ્મણ ને રસ પાયો ને રસ લક્ષ્મણ ને મોરસા ઉતરી, પાંદડા ફેંક્યા ને પાંદડા એ નિહાકો માચ્યો કે બસ ને પ્રભુ, જ્યાં સુધી મારી જરૂર હતી ત્યાં સુધી તમે સોળે શીકણું કર્યું અને રસ કાઢી લીધો, હવે મારામાં કાંઈ ન રહ્યું, ફોફા થઈ ગયા તો તમે ફેંકી દીધું. પછી એને રામે વરદાન આપ્યું કે ભાઈ જા, કળયુગમાં તારું માન મારી કરતા વધારે. તમે જોજો જાગીર છોકરું હોય તો સા માગશે. એટલે આ શાસન એ કળયુગની દેવ છે, આને માન આપવું પડે. આ બધા પી લો શાંતિથી, ને પછી આપણે આગળ પ્રોગ્રામ શરૂઆત કરીએ. પૂછીએ આ જડીબુટી. હાલો એમાં ક્યાં વાંધો, જેલવામાં જય હો એ યાદ કેડે રે કટારી આંગે તમારે બેરા, યાદ કેડે રે કટારી આંગે તમારે બેરા, યાદ કેડે રે કટારી આંગે તમારે બેરા, યાદ કેડે રે કટારી આંગે તમારે બેરા.
નગરીનો તો રાજાવી રે યાજે કઈ કયા નગરીનો યું તો રાજાવી રે આજે કયા કયા નગરીનો તો રાજાવી રે સુરે હોઈ મહારાજોને નામ કિયા હોઈ મહારાજોને નામ કઈ કયા નગરીનો યું તો રાજાવી રે એ કૈયા મહારાજોને નામ શું રે ઓયે મહારાજોને નામ કયા કયા નગરીનો તો રાજાવી રે યાજે યુમાર કોટ નગરીનો યું તો રાજાવી રે આજે યમર કોટ નગરીનો તો રાજાવી રે યાજે યુમાર કોટ નગરીનો યું તો રાજાવી રે આજે યમર કોટ નગરીનો તો રાજાવી રે દલ બતા હોઈ મહારાજોને નામ દલ બતા હોઈ મહારાજોને નામ યુમર કોટ નગરીનો યું તો રાજાવી રે હે દેવ બોલો હોયે મહારાજોને નામ દલપત હોયે મહારાજોને નામ ઉમર કોટ નગરીનો તો રાજાવી રે યાજે પરાધન વિનાનો રજ મારું સુનું રે લાગે આજે પરધનમાં નાનું રજમર સુનું રે લાગે સુના લાગે રાજાને દરબાર સુના લાગે રાજાને દરબાર પરાધન વિનાનો રજ મારું સુનું રે લાગે એ સોના લાગે રાજાને દરબાર સોના લાગે રાજાને દરબાર પરધાન એ વૈદાનું રાજમાર સોનું રે લાગે યાજે રાજા રે બોલાવે પરધન આવાજો રે આજે રાજા રે બોલાવે પરધાન આવજો રે આવાજો રાજાને દરબાર આવાજો રાજાને દરબાર રાજા રે બોલાવે પરધન આવાજો રે એ આવજો રાજાને દરબાર આવજો રાજાને દરબાર રાજા રે બોલાવે પરધાન આવજો રે આજ રાજા રે બોલાવે પરદાનિયા રે આજે રાજા રે બોલાવે પરધાન આવ્યા રે આવ્યા રાજાને દરબાર આવ્યા રાજાને દરબાર રાજા રે બોલાવે પરદાનિયા રે અરે મહારાજા અત્યારે રાજસભાની અંદર બોલાવવાનું કારણ અરે પ્રધાનજી અત્યારે રાજસભાની અંદર બોલાવવાનો એ જ કારણ કે પંડિતજી ક્યાં એનો ઘણો સમય થઈ ગયો તો હજી પંડિતજી કેમ ન આયા આવતા જણાય છે મહારાજ
જય થાવ મહારાજ જોડારાધન જય થાવ મહારાજ પધારો પંડિતજી પધારો. એ તો કહો કે રૂપિયો ને શ્રીફળ ક્યાં દીધું, એ તો કહો પંડિતજી. જય મહારાજ પોકરણગઢ રાજા અજમલના દીકરા રામદેવ સાથે વિલાવી મહારાજ સાતમને સોમવાર મુહૂર્ત આવ્યા જાનપણ વેળેસર પધારવાની છે તો ઉતારાની તૈયારી કરો મહારાજ. બહુ સરસ. અરે પ્રધાનજી, જય મહારાજા. તમને સોમવાર તો પણ નજીક આવી ગયા, માટે જાનની પણ તૈયારી કરો. બહુ સારું. હાલ 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 વાલી લુલાવાસ આજાદે અજમલ રાયના કુંવર ઓડીના વારંગ ચોંદની
જાય પરદેશ આય રે મારી કોયલ બેની ટોડલે મેની નારગ દે પરદેશોને જાય રે હવે ઓટી નવરંગ ચુંદડી પગમાં ગાજર નો ચણકાર પગમાં પાયલ નો રણકાર માંડવામાં આવો માલા એ ઓઢી નવરંગ ચંદડે પગમાં જાજરનો ચણકાર એ પાએ જાજરનો ચણકાર માંડવામાં આવો માલા પતા આનંદની સાડી પહેરી છે મોંઘા મોલની ઓય બનીને પાને તરમાં માન બનીને પાને તરનો છો માંડવામાં આવો માલકતા અરે તે લાજ રે એ મારી હાટ પાટણ દે પટોળા મોગલા બજો હવે છેલાજી રે મારી છઠ પાટણથી પટોળા મંગલાવજો ફૂલ પાટણ દે મારે તાવો પદમણે ઢો હવે પાટણ ચરણી રે મારે તાવો પદમણી ફૂલ ના રંગ પટોળો ને રે નામ રસતો મારે અંગ પટોળું રે મમેલાવું રચના छम छम बाजे घोमरे ढोलन खार थे कोई सामने राधा रे मन से देवन साथ आजे रंग रे रंगाया कर मेरा हाथ काला बम्बरे हरा કાળા બમ્મરિયાળો જામા પહેરાવો કણા કનડી કાળો કામરિયાળો જામો પહેરાવો કાળા કાઠને એ સીતાને તો રામ પધારા સીતાને તોરણ રામ પધાર્યા એને પાનાથી પેલો પાકડો રે એને પનત પેલા મોકણા રે વીરને ધરી ભરેલા સાપા રે વીરને જોતા રે બંધો વીરને ધરે ભરેલા તાપા રે વીરને ચોટાડી બાંધો વીરને ધરી ભરેલા વીરને ધરી ભરેલા સાપા રે વીરને જોતા રે બંધો વીરને ધરી ભરેલા તાપા રે વીરને ચોટાડી બાંધો વીરને ધનવારે કણકો મતારે વીરને રોમારે રતન વીરને તલવારે કણકો મતારે વીરને નો મારે રતા મારા વીરા રે પરણે વીરલા ડગડા પરણે મારા વીરા રે પરણે વીરલા ડગડા પરણે મોગી ડોલની શિરાયો વીરલા ડગડા પરણે મારો વીરો રે પરણે વીર ઝઘડો પરણે મારો વીરો રે પરણે વીર ઝઘડો પરણે ઢોલ ને ચરણાએ મારો વીરો રે પરણે વીરના માયા
સાંભળ જાઓ ભાઈ તથા બહેનો માતા વડલો અટાણે આપણા આમાપર ગામની પવિત્ર ચોકની અંદર પ્રભુ રામદેવના લગ્ન થાય ભાઈ. પ્રભુ રામદેવ 3 ફેરા ફર્યા છે, 4થો ફેરો ફર્યા નથી. 4થો ફેરો ફરતા ફરતા અટકી ગયા. એની બેને પુકાર કર્યો એટલે પ્રભુ રામદેવ એની બેનની વારે ગયા. એનો 4થો ફેરો બાકી છે. 4થો ફેરાની છેલ્લે ફેરે વરમાળા તોડી એટલે નેતરજીએ કીધું કે ભાઈ અમારો શું અપરાધ છે, 4થો ફેરો ફરતા તમે અટકી ગયા. સોદારાએ દલપતસિંહ સોદારાએ પણ કીધું કે ભાઈ અમારો શું અપરાધ થયો કે તમે 4થો ફેરો અટકી ગયા. એટલે પ્રભુ રામદેવે કીધું કે 4થો ફેરો હજેજી નકળંગ અવતાર ધારણ કરીશ. મજેવણી માંડવો રોપાશે મેઘડી નાળની કન્યા અને જુનાગઢે અને આબુથી તોરણ બંધાય. 4થો ફેરો હું પરબ જઈને ફરીશ. પ્રભુને 4થો ફેરો બાકી છે ભાઈ. 3 ફેરા મંગળ ફેરા વર્તાય. ફૂલની તો ફૂલની પાખડી એમ કહેવાય, કાકરે કાકરે પાળે બધાય ટીપે ટીપે સરોવર ભરાય. જોકે આમાં પર ગામના બહેનોએ ભાઈઓએ ઘણું આપ્યું ને ઘણું આપશે. અમને વિશ્વાસ ને શ્રદ્ધા. એકાઈ મંગળ ફેરો બેન સગુણાનો પણ ખાલી નથી ગયો. તો આ તો પ્રભુ રામદેવ હિન્દુ પીર એટલે આપણો હિન્દુનો ઈષ્ટ દેવ ગણાય. હિન્દુ પીરના કાર્યમાં સહકાર આપો આપણા હિન્દુનો ધર્મ છે. એટલે આમાં મંગળ ફેરો ખાલી ન જાય. આમાં પણ ગામની ઉપર મને વિશ્વાસ અને શ્રદ્ધા છે. સાંભળી જાઓ, આમાં પરના રામા મંડળ અને મહિલા મંડળ સત્સંગ મંડળ એ બંને મળી અને 1000 રૂપિયા પ્રભુ રામજીના મંગળિયામાં આપે. બોલીએ રામા વીરની પહેલા રે પહેલા હવે હાલો ભાઈ, 8 ગણો આવતો જાય આપતા જાવ એટલે જય બોલાતી જાય. અને ભાઈઓ આપણે બહેનોમાં બધે ધ્યાન આપો, બધા 8 ગણો કરશે.
1001 રૂપિયો પ્રભુ રામજીના હાથગણામાં રામ ભરોસે આવશે. બોલીએ રામા પીરની જય. પીરની ભાઈ ભાઈ આમાં પર હા. ભાઈ ભાઈ આમાં પર હા. ભાઈ ભાઈ આમાં પર હા. બીજા પણ 1001 રૂપિયો પ્રભુ રામજીના હાથગણામાં આવે. બોલીએ રામા પીરની જય. હા મિત્ર, જો કે ભાઈઓ તથા બહેનો, માતાઓ, વડીલો, એમ કહેવાય કે જૈન કળંગ રામા મંડળ લીંબાળી આજ એમ કહેવાય કે રમતું રમતું પ્રભુ રામદેવના 4 મંગળ સુધી પહોંચ્યું હોય અને આપને ખાસ જણાવવાનું વાલા કે આપ ઘણું આપ્યું છે અને થોડું થોડું આપતા રહેજો વાલા. કારણ કે જે કાંઈ તમે દાન કરો છો, જે કાંઈ રૂપિયો આપો છો, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, જે કાંઈ અથાશક્તિ પ્રમાણે તમે દાન કરો છો તે બધું એમ કહેવાય કે પ્રભુ રામદેવના મંદિરના કાર્યમાં, જો કે મંદિર પરિપૂર્ણ થઈ ગયું હોય એ સિવાયનું કોઈ 12 બીજ ઉજવાતી હોય, ગાયોને ઘાસ, કૂતરાને રોટલા, યાત્રાઓને ભોજન, કબૂતરને ઝાર, આવા જો ધર્માદા રૂપી કાર્યમાં આપણો રૂપિયો વપરાતો હોય તો આપણે જાજુ કહેવાનું પણ શું હોય. જેને જે પાત્ર ઉપર મોજ આવે તે ફૂલની તો ફૂલની પાખડી વરસતા રહેજો. કારણ કે કહેવતમાં કીધું છે ને कि पंछी पानी पीजिए घटे नहीं सरिता नीर है. अरे पंछी पानी पीजिए घटे नहीं सरिता नीर. जो आवा धर्म करे धन न घटे, आमा सहाय करे रघुवीर. માટે જેને જે પાત્ર ઉપર મોજ આવે તે ફૂલની તો ફૂલની પાખડી વાલા વરસતા રહેજો. અને ભાઈ પૈસો છે ને, પૈસો પરસેવાનો હોય તો વાંધો નહીં, પણ અમુક અણહકનો આવી ગયો હોય તો વાંધો ને. આવું ફેરિયાત થતું કોઈ ધર્મનું કાર્ય હોય એમાં થોડું થોડું વાપરતા આવી તો ન વાંધો. નકર પૈસો કેવું કરાવે ખબર છે? હે પૈસો પ્યાર કરાવે જગતમાં, પૈસો પ્યાર કરાવે. પૈસો પ્યાર કરાવે જગતમાં, પૈસો પ્યાર કરાવે. પૈસો પ્યાર કરાવે દુનિયામાં, પૈસો પ્યાર કરાવે. પૈસો પ્યાર કરાવે દુનિયામાં, પૈસો પ્યાર કરાવે. પ્યાર કરાવે ઈ તો યાર કરાવે. પ્યાર કરાવે તો પ્યાર કરાવે. પ્યાર કરાવે ઈ તો યાર કરાવે. પ્યાર કરાવે તો પ્યાર કરાવે. પૈસો વેર કરાવે દુનિયામાં, પૈસો પ્યાર કરાવે. પૈસો વેર કરાવે દુનિયામાં, પૈસો પ્યાર કરાવે. પૈસો વેર કરાવે જગતમાં, પૈસો પ્યાર, પૈસો પ્યાર, પૈસો પ્યાર કરાવે. પૈસો એવો છે ભાઈ, અણકનો આવી ગયો હોય તો વ્યારે કરાવે ને ત્યારે કરાવે. એટલે આવું ધર્મનું કાર્ય હોય એમાં થોડું થોડું આપી દઈ તો ન વાંધો આવે. અમુક વ્યાજ જોતા કરતા હા પૈસા વગેરે હોય હે કાંઈ વાંધો નહીં. અને હા અહીંયા તો છે ને આમાં પણ કોઈને કહેવું જ ન પડે ભાઈ. 150 સામે જાઓ, 150 રૂપિયા પ્રભુ રામજીના હાથ ગણામાં આવે. બોલીએ રામા બીરની. બીજા 500 રૂપિયા પ્રભુ રામજીના હાથ ગણામાં આવે. બોલીએ રામા બીરની. બીજા બીજા માંગલિયા રે વરસાવ જોરે. બીજા બીજા માંગલિયા વરસાવ જોરે. બીજા બીજા માંગલિયા રે વરસાવ જોરે. બીજા મંગળ છે નાના દેવાય. બીજા બીજા માંગલિયા વરસાવ જોરે. બીજા મંગળ સોનાના દાન દેવાય. બીજા બીજા
માય રામા બીજા મંગળ પૂરા થાય બીજા બીજા મંગળિયા રે ભરતાવજો રે માય રામા બીજા મંગળ પૂરા થાય બીજા બીજા મંગળિયા વરતાવજો રે સાંભળી જાઓ બીજા મંગળ ફેરાની અંદર 600 રૂપિયા પ્રભુ રામજીના હાથ ગણવામાં આવે બોલીએ રામા વીરની બીજા 600 રૂપિયા પણ પ્રભુ રામજીના હાથ ગણવામાં આવે બોલીએ રામા વીરની એ ત્રીજા ત્રીજા મંગળિયા વરતાય રે ત્રીજા ત્રીજા મંગળિયા વરતાય રે બીજા બીજા મંગળિયા વરતાય રે મંગળ દાન દેવાય રે બીજા મંગળ જનત દાન દેવાય રે મંગળ દાન દેવાય રે ત્રીજા મંગળ દાન દેવાય રે દાન દેજે હમ પર દેવાળુડા ગામ રે દાન દેજે હમ પર દેવાળુડા ગામ રે દાન લેજે રામ મંડળ નવાયું રે દાન લેજે રામ મંડળ નવાય રે એવી રીતે ત્રીજા મંગળ પૂરા થાય રે આવી રીતે ત્રીજા મંગળ પૂર્ણ થાય 650 રૂપિયા પ્રભુ રામજીના હાથ ગણવામાં આવે બોલીએ રામા બીરની હા મોસ સાંભળી જાઓ 2000 રૂપિયા પ્રભુ રામજીના હાથ ગણવામાં આવે બોલીએ રામા વીરની હાલો સાંભળી જાઓ જય વિહાનાથ મંડપ ડીજે લાઈટ ડેકોરેશન નવીનભાઈ 501 રૂપિયો રામદેવ પીરના હાથ ગણવા આપે છે બોલે રામા પીરની સાંભળી જાઓ 350 રૂપિયા પ્રભુ રામજીના હાથ ગણવામાં આવે બોલીએ રામા પીરની સોથા અરે રામદેવ કહો દલપત ચોધારાય જો તમે શું તમારો અપરાધ કર્યો કે સતો ફેરો ફરતા અટકી ગયા અરે દલપત ચોધારાય અત્યારે મારી બેન સગુણા મને યાદ કરી રહી છે એટલા માટે મેં ચોથો ફેરો અટકાવ્યો છે ખરી વાત છે એ તો કહો કે સતો ફેરો ક્યાં ફરશો સાંભળો દલપત ચોધારાય કહો રામદેવ જૂના અને જાંગીના વાગશે પરબથી જ્યારે જુનાગઢ સુધી તલવારીના તોરણ બંધાશે વજેડી માંડવો રોપાશે અને પરબે અમારા મિડોળ છૂટશે અને નકળંગ અવતાર થશે ત્યારે અમે ચોથો ફેરો ફરશું બહુ સારું અત્યારે અમારી જાનને જવાની વિદાય આપો રાજી ખુશીથી જાનની વિદાય લ્યો સાંભળ જાઓ એક 500 રૂપિયા પ્રભુ રામજીના હાથ ગણવામાં આવે બોલીએ રામા બીરની હાલ હા મોસ ₹100 પ્રભુ રામજીના હાથ ગણામાં રામ ભરોસ આવે બોલીએ રામા બીરની હવે ચોથા મંગળીએ વરમાળા તોડીને જાવું માર બેની બાની વાર રે જાવું માર બેની બાની વાર